હા ભઈલું. अबे साले બોલ બોલ બેન કેમ છો? બસ જો મજામાં હો. હારું હારું લેતી અમે બધા મજામાં છે. શું કરે માર જીજાજી? તાર જીજાજી હા આ બેઠા સોફે નવરા પડ્યા શું કરે બીજું આરામ કરે. હાવ નવરા બેઠા હોય તો આપે ને. આપું એને હા ઉભો રે ચાલુ રે આપું. હાલો. હા જીજાજી શું કરો? હા બસ જો આરામ કરીએ. શાંતિ હે ભાઈ, તમારા બેન ના રાજમાં આપડે લીલા લેર હે. જમી લીધું? ના જમી લીધું. કેવું બનાવે મારી બેન? અરે હું વાત કરો યાર, જમવાનું તો એવું બનાવે ને તમારી બેન, યાર હોટલમાં જવાની જરૂર જ નહીં પડતી અમારે તો. એવું હારું બનાવે છે, વાત જ પૂછો માં. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. અરે વાસણ ની તો હું વાત કરો. વાસણ તો એવા ધોવે ને આમ તમારે જો હરીસાની જરૂર જ ન પડે. એટલે સવારે તો હું એમાં જ માથું ઓળાવીને જાઉં છું, થાળીમાં જોઈને વિયો જાવ. બોલો रुको जरा सबर करो અરે જિંદગીની તો હું વાત કરું. તમારી બેન આવ્યા પછી તો અમારી જિંદગી હાવ બદલાઈ ગઈ. પેલા તો નર્ક હતી જિંદગી અમારી, નર્ક. તમારી બેન આવ્યા પછી તો આમ જિંદગી સ્વર્ગ બની ગઈ યાર. હારું હા. એલી પણ જોતો ખરી ક્યાં બેસો, મોબાઈલ માં ડાસા રાખીને હારો જ્યાં આવીને બેહી જ જાવ છો. હમણાં ટાટિયા વગર નો કરત તું. પણ તમે સવોસ કાઢ ભાંગલા જ્યાં હોય ને આડા પડી જાવ છો. આ સોફા બેહવાની જગ્યા છે કઈ હુવાની જગ્યા છે? અને હાલો આમ ઊભા થાવ, મને પાર્લર માં મૂકી જાવ, મારે ફેશિયલ કરાવવા જાવું છે. આ તું નવું લઈ હો પાર્લર નું. આપણે ક્યાંય પાર્લર માં ન જાવ તો મોબાઈલ માં ડાસા નાખીને બેહો ને હારા છો. अबे साले અરે બાજુવાળી જાય છે, મારે જવાનું જ છે. ઈ તો જાય 25 વર્ષની જ છે. તો હું થઈ ગયું? આપણે ગાડી નવી લીધી ને ત્યાં સુધી હું સર્વિસ સેન્ટર માં સર્વિસ કરાવતો હતો. હવે હું ઘરે ડોલ ને ડબલું લઈને ધોઈ નાખું છું. આપણે બાથરૂમ માં ડોલ ને ડબલું છે, જાવ ધોઈ નાખ. ઉભા જ હોય અઠવાડિયે 15 દિવસ પાર્લર માં. टेक्नोलॉजिया હા માં એક ચમચી ખાંડ નાખ તો, ચા મોળી છે. હા હવે ચાખો તો. હા હવે રેડી. रुको जरा सबर करो એ આપુ નમક લેતી આવી તો દાળમાં નમક ઓછું હે, હાવ મોળી છે. લ્યો હવે ચાખો તો. હા હવે બરાબર. લે આ તમે નાવા ગયા તા ને કેમ પાછા
આવી એવા. અરે તારો હગો નાવા બેહતો જ તો તા મોબાઈલમાં ન્યૂઝ જોયા ઠંડીના કારણે ત્રણ ગયા. મને કંઈક ને કંઈક બાનું મળી જ જાય. અરે ટાઈડ તો કેવી તું જોતો ખરા પાણી પીન તો આમાં ક્યાં કઈ જગ્યાએ કેટલે પહોંચ્યું ને બધું લોકેશન બતાવે એટલી ટાઈટ છે. ભલે ભલે ના જાવ તો લાવ બધું. તને કહી દઉં છું તમે અમારું બધું છીનવી લેવો ને તો હાલ છે બાકી ગોદડું છીનવું તો બાકાજી કી બોલી જાય. તો ટાઈડ છે હવે ટાઈડ છે ને કેટલા ગોદડા ઓઢો લખો તમે. આ પપ્પાને શું થઈ ગયું? મમ્મીને કેવું પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી આમ જો તો પપ્પા શું થઈ ગયું? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડા જેવું વર્તન કરે છે. तो रुको जरा હા એલા ગાંડા થઈ ગયા હોય એવું જ લાગે છે. હેલ તો अभी मजा आएगा ना भिड़ो. હું આમ કરો છો? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડી છો તું હું કસરત કરું છું. પણ બાબા કસરત સોફે બેહીને થોડી કરવાનું હોય. લા ભાઈ મગજની કસરત કરું છું. તો અમને કયો ને અમે મગજની કસરત કરી. તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી. હું નથી મારી પાસે વળી. મગજ તો પપ્પા મને તો કયો. હા તને કહો જો એક ગાડીમાં બે બાપ છે બે છોકરા છે અને એક દાદાજી છે તો ટોટલ ગાડીમાં કેટલા જણા થાય? બસ મેં કે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી. તો પાંચ જ થાય ને. બે બાપ બે છોકરા ને એક દાદા. કીધું તું નાની પાસે નથી. હરખો સવાલ સાંભળ એક ગાડીમાં બે બાપ બે છોકરા અને એક દાદાજી બેઠા છે તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય? પાંચ તો થયા. બે છોકરા બે બાપ અને એક દાદા. ભાઈ કેટલા થાય કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચી લેજે તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય. જા હું મારા છોકરાને શીખવાડું. ચાલ નીકળ. લગન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખી. હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. ટાણે ટાણે નકરા ઠોસરા જ ઉટકવાના. સુમિત્રો તમે વાસણ ઉટકતા શરમાવો છો? નહીં શરમાવાનું. अबे साले બીજા આવીને ઉટકી જાય નહીં ને તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. बच गया साला લગન પેલા તો કહેતા હતા તારે કાંઈ કામ નથી કરવાનું. હું કામ વાળી રાખી લે. લગન પછી ખબર પડી ઈ કામ વાળી તો હું જ છું. સુમિત્રો તમે પોતું મારતા શરમાવશો? નહીં શરમાવાનું. બીજા તમારા ઘરમાં આવીને પોતું મારી જશે નહીં ને તો આપણે આપણું કામ ચાલુ अबे રાખવાનું. साले કોણ જાણે કયા સોખડિયામાં હું અહીંયા ભરાઈ ગઈ. આ 20 વર્ષમાં મેં મારા બાન્યા નથી કામ કર્યું ને એટલું મારા એક દીમાં કરવું પડે. સુમિત્રો તમે કપડા ધોતા શરમાવશો? નહીં શરમાવાનું. શું કોઈ આપણા ઘરે આવીને કપડા ધોઈ નાખશે નહીં ને તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. હું મિત્રો તો તમે કપડા ધોવાથી શરમાવશો? તો બીજા કોઈ આપણા કપડા ધોઈ જાહે તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. આય હાલો આપણે જઈ. ક્યાં તારે હાલીને જવું છે? તારું હાલે તો ઘડેલું જ હોય ઘડીએ ને ઘડીએ હાલો જઈ હાલો જઈ. ક્યાં જવું છે તારે અત્યારે? લે સ્વેટર લેવા જાવું છે. તારી તબિયત તો સારી છે ને? હા મગજમાં વાગ્યું ક્યાં ભટકાણું તો નથી ને? अबे साले કાંઈ નથી ભટકાણું. એવું કેમ પૂછો છો? લા પણ સ્વેટર તો તે પહેર્યું છે ને તારે સ્વેટર લેવા કેમ જવું છે હવે? અરે આના બટન તૂટી ગયા છે. લા તો પણ બટન તૂટી ગયા હોય તો એને હોય દોરેથી હાંધી લેવાના હોય એમાં નવા સ્વેટર નો લેવા જવાના હોય. તઈ ભાઈ અમારે તો આખી જિંદગી થૂકના હાથા કરીને જ પહેરવાના કા? નવા નવા હોય તે ટટકારીને તમે વિયા જાવ અને પછી તૂટી જાય એટલે અમને પકડાઈ ગયો કા? એટલે અમે શું કઈ વધારાના થઈ? તો એલી એમાં ચેન તો છે બટન તૂટી ગયા તો શું થઈ ગયું? ચેન દઈ દે. ઈ મારે કઈ સાંભળવાનું નથી થતું. મારે નવું સ્વેટર લેવાનું થાય છે. તમારે લઈ દેવાનું છે કે નહીં? નકર આ સ્વેટરના બટન તૂટી ગયા ને એમ તમે તૂટી જાઓ. લઈ દઉં પણ તારે એક પરીક્ષા પાસ કરવી પડશે. તઈ ભાઈ આ નો લઈ દેવું પડે એટલે જો નવા નવા ડિંડક ચાલુ થઈ ગયા. પરીક્ષા આપવી પડશે આમ આપવી પડશે. હું કઈ જેવી તેવી નથી. તમારી પરીક્ષા જો આમ આગળ પાસ કરી દો. હાલો તો મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આની પરીક્ષા.
આલે આ ડોલ માથા ઉપર મૂક. હા લાવો આલે હથિયાર પકડ. अबे साले વેલા કહેવાય. આ ઈ તમારા માટે હથિયાર છે અમને ઢીબવાનું. આ છે ફુગો. હવે આ ફુગો તારે નાખવાનો છે આ ડોલની અંદર, પણ કઈ રીતે નાખવાનો છે એ ધ્યાનથી સાંભળી લે. આ ફુગો હું હવામાં ઉલાળીશ એટલે ફુગો તારે નીચે પડવા દેવાનો નથી. આ વેલણ વડે તારે ફુગાને આ રીતે ઊંચો કરવાનો, પછી આ ડોલની અંદર નાખવાનો છે. આના માટે તને ટાઈમ મળશે માત્ર 30 સેકન્ડનો. 30 સેકન્ડની અંદર ફુગો ડોલમાં જવો જોઈએ, નીચે પડવો પણ ના જોઈએ અને ફૂટવો પણ ના જોઈએ. બરાબર સમજાઈ ગયું? ચાલ આ પકડ વેલણ, ઊભી રે પાછળ. गाड़ी स्टार्ट कर पीछे देखो पीछे